જય શ્રી કૃષ્ણ બાળકો, કેમ છો બધા? મજામાં છો ને? હું પણ મજામાં છું. તો ચાલો આજે આપણે એક સરસ મજાની વાર્તા સાંભળીએ. વાર્તાનું નામ છે ઉદ્યમી સદા સુખી. એક હતી મધમાખી, ઘણી આળસુ હતી. એની બધી જ બેનપણીઓ સવારમાં કામે લાગી જાય, પરંતુ તે મોડે સુધી સૂતી રહેતી હતી. સૂરજ દાદા ઉપર આભમાં આવી ગયા હોય, માથા ઉપર આવી ગયા હોય, ખૂબ તાપ તપી રહ્યો હોય, છતાંય મધમાખી બેનને ઉઠવાનું મન જ ન થાય. એમનેમ આળસુની જેમ સૂતી રહે. કોઈ પણ કામ કરવું એને ગમતું ન હતું. અને બીજી મધમાખીઓ મહેનત કરી અને ફૂલોનો રસ ભેગો કરી અને ખૂબ મસ્ત મજાનું સ્વાદિષ્ટ મધ બનાવતી. જ્યારે દત્તા બેઠી બેઠી ખાતી રહેતી. અને બીજી મધમાખીઓને આ આળસુ દત્તાબેન ગમતા ન હતા. એક દિવસ બધી મધમાખીઓ ભેગી થઈ અને બધાએ નક્કી કર્યું કે આ આળસુ દત્તાનો બહિષ્કાર કરવો જોઈએ. જો એણે કામ ન કરવું હોય તો એને આપણી સાથે રહેવાનો અધિકાર જ નથી. કેમ કે કામ તો કરવું જોઈએ ને, મફતમાં થોડું ખાઈ લેવાય બધાનું. અને ગમે તે આપણી સાથે આવી જાય. ત્યારે મધમાખીની રાણીએ આ વાત દત્તાને કરી. આળસુ દત્તાએ કામ કરવાના જુદા જુદા બહાના શોધી કાઢ્યા. છતાં પણ એક કોઈ બહાનું ચાલ્યું નહીં. રાણીએ કહ્યું કે જો તારે કામ જ ન કરવું હોય તો તારે અલગ થવું પડશે અમારાથી, અને જો કામ કરવું હોય તો તું અમારી સાથે રહી શકે છે. ત્યારે એને કર્યું કે ના ના, મારે તો મારી સાથે નથી રહેવું, કેમ કે એને તો કામ કરવું ન હતું. એ જ દિવસે દત્તા તો મધપૂડો છોડી અને જતી રહી. પછી તો નવો મધપૂડો બનાવવો એ માટે તો દત્તાબેન માટે શક્ય જ ન હતું, કેમ કે એને તો ક્યાંય આમથી તેમ જવું ન હતું. એક વડના ઝાડ ઉપર જઈને બેસી જવું હતું. પછી તો ત્યાં આસપાસ તપાસ કરતાં ખબર પડી કે નાની એવી એક બખોલ હતી, એની અંદર એ રહેવા લાગી. બખોલની અંદર આખો દિવસ પડી રહેતી અને જ્યારે ભૂખ લાગે ત્યારે આજુબાજુમાંથી થોડું ખાવાનું લાવી લે. મોટે ભાગે તો આળસને કારણે ભૂખી જ રહેતી. આથી થોડા દિવસમાં તો એકદમ દુબળી પડી ગઈ. અને આ વડલાના ઝાડ ઉપર એક સરસ મજાની ચીચી 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 કરતી ચકલી બેન રહેતી હતી. એ હંમેશા આને સમજાવતી હતી કે બેન, કંઈક કામ કર, કામ વગર કાંઈ જ નથી. જો તું કામ કરીશ તો બધું જ મેળવી શકીશ. આળસમાં સમય બગાડવાથી શું લાભ થાય છે તને? ભૂખ્યું રહેવું પડે. આ તારું શરીર જો, શરીર તું જોતી નથી, પોતાનું શરીર છે. ખાવાનું પણ તને મળતું નથી, કેટલું શરીર દુબળું થઈ ગયું છે તારું. પરંતુ એ આળસુ હતી એટલે એને કાંઈ જ સમજાતું ન હતું. એમને કહ્યું કે બેન, જરા આપણે સમજવું જોઈએ કે આળસ એ આપણો મોટામાં મોટો દુશ્મન છે. આળસુ જીવતો હોવા છતાં પણ મરેલો જ હોય છે. પછી તો આ ચકલીની વાતની દત્તા ઉપર કાંઈ જ અસર ન પડે. તેની વાત તો સાંભળી લે, પરંતુ પછી મોં ફેરવી અને જતી રહેતી. આખરે એક દિવસે ચકલીએ કહેવાનું પણ બંધ કરી દીધું. હવે એક વખતની વાત છે. એક દિવસ એક કરોડિયા ભાઈ વડલાની ઉપર ચડી ગયા. હવે વડલાની ઉપર એ પોતાના રહેવાની જગ્યા શોધતા હતા. જ્યાં મધમાખી રહેતી હતી ને તે જ બખોલ એને ગમી ગઈ. ત્યાં એને પોતાનું ઝાડું બનાવી દીધું. હવે આશ્ચર્યની વાત તો એ છે કે 2-3 દિવસ સુધી તો આ મધમાખીને ખબર જ ન પડી કે હું જેલમાં પૂરાઈ ગઈ છું. અહીંયા કરોડિયાભાઈએ ઝાડું બનાવી દીધું છે. ચોથે દિવસે એને ફૂલ ભૂખ લાગી, જબ્બર ભૂખ લાગી, જોરદાર. અને સવારે જાગી અને એણે વિચાર્યું કે આજે તો મારે બહાર જવું પડશે ખાવાનું શોધવા માટે. જરાય જવાની ઈચ્છા નથી, છતાંય જવું પડશે. પરંતુ જેવી બહાર નીકળવા ગઈ તો જોયું કે બધા જ જવાના રસ્તા બંધ હતા. સૂરજના પ્રકાશમાં કરોડિયાનું ઝાડું તો ચાંદી જેવું ચમક ચમક થતું હતું.
અને આ દત્તાબેન જોઈ અને ગભરાઈ ગઈ. એણે મનમાં વિચારી લીધું કે નક્કી હવે તો હું મરી જઈશ. કરોડિયો હવે મને ખાઈ જવાનો લાગે છે. એટલામાં એની નજર ડાળ ઉપર બેઠેલી પેલી ચકલી ઉપર પડી. મધમાખીએ તો ચકલીને બૂમ પાડી, હે ચકલીબેન, હે ચકલીબેન, મને મદદ કરો ને. ચકલીએ તો મધમાખીનો અવાજ ઓળખી લીધો અને બોલી, અરે મધમાખી, તું ક્યાં જતી રહી છે? ત્યારે એને કીધું, હું બખોલમાંથી બોલું છું, બખોલમાંથી. એમણે કહ્યું કે પણ અહીંયા તો 2-3 દિવસથી કરોડિયો રહે છે, તું ક્યાં ત્યાં ફસાઈ ગઈ? મેં તો વિચાર્યું હતું કે તું બખોલ છોડીને જતી રહી લાગે છે, એટલે કરોડિયાભાઈ આવી ગયા. ત્યારે મધમાખી કે ના રે ના બેન, હું તો અહીંયા જ રહું છું. મને અહીંથી કઈ પણ રીતે તમે બહાર કાઢો, નહીંતર તો આ કરોડિયાભાઈ આજે મારા રામ રમાડી દેશે. ત્યારે ચકલીએ કીધું, ઊભી રહે, હું તને બચાવવાનો કાંઈક રસ્તો શોધું છું. પછી તો ચકલીબેન બેઠા બેઠા વિચારવા લાગ્યા. થોડી વાર તેણે વિચાર કર્યો અને પછી તે ઉડી ગઈ અને ચાંચમાં એક મોટું ધણકલું લાવી અને એનાથી ચક્કીબેને ઝાડું તોડી નાખ્યું અને મધમાખીબેન ફ્રર કરતા જલ્દી આવ્યા બહાર. ઝાડું તૂટી ગયું એટલે બીજા પણ કીડી, મકોડા, મચ્છર બધા જ અંદર બેઠા હતા ને, બધા જ નાના નાના જીવજંતુ બહાર આવી ગયા અને બધા જ જીવજંતુએ આ ચકલીબેનનો આભાર માન્યો. મધમાખીએ ચકલીબેનને પોતાના માળામાં લઈ ગઈ. પછી તો મધમાખીને ચકલી માળામાં લઈ અને ત્યાં એમને કહ્યું કે અહીંયા બેસ, તને ભૂખ લાગી છે તો હું તને આજે ખાવાનું આપું છું. તો ચક્કીબેન કહેવા લાગી કે મધમાખીબેન, ખોટું ન લગાડતી. હું તને સાચું કહું છું કે તું તારી આળસના કારણે જ મોતના મુખમાં જતી રહી હતી. આળસથી તને કાંઈ જ લાભ થયો? આ જીવન કામ કરવા માટે મળ્યું છે. જરા વિચાર કર, તું આળસ કરે છે તો તને શું ફાયદો થાય છે? તું આળસુ ન હોત ને તો તારી બહેનપણીઓ તને ભગાડી જ ન મૂકત, તારી સાથે પાક્કી મિત્રતા કરીને રહેત. તારે એકલા કેમ રહેવું પડ્યું? એટલે હજુ પણ બેન તું સમજી જા અને આળસ છોડી દે. તારી બહેનપણીઓ સાથે હળીમળીને કામ કરને, એમાં જ તારી સલામતી છે. જ્યારે આપણે સંગઠનમાં હોઈએ ને ત્યારે લોકોનો પ્રહાર ઓછો થાય છે, પરંતુ એકલા હોય ત્યારે મુસીબતનો સામનો આપણે એકલાએ જ કરવો પડે છે. સંગઠનમાં હોય તો ફટાફટ મુસીબતમાંથી બહાર નીકળી જઈએ. ત્યારે મધમાખીબેને કીધું, તારી વાત તો સાચી છે બેનપણી, જો આજે તું પણ ન હોત ને તો હું કેવી રીતે બચી શકત? હું એકલી હોત તો મારો નાશ જ હતો આજે. પછી તે પોતાની બહેનપણીઓની પાસે ગઈ અને બધાની માફી માગી અને કીધું કે બહેનો, હવે મને તમારી સાથે રાખી લ્યો ને, હવેથી હું મન દઈને કામ કરીશ અને તમારી સાથે રહીશ. પછી મધમાખીની રાણી બોલી કે અમને તો ખૂબ આનંદ છે કે તું સાચા રસ્તા ઉપર આવી ગઈ, આળસ છોડી દીધી. અમે તો તારું સ્વાગત કરીએ છીએ, આવી જા અમારી બધી સાથે, અમે તો તને ખૂબ યાદ કરતા હતા. પછી તો મધમાખી દત્તા આખો દિવસ કામ કર્યા કરે, કોઈને એના વિશે ફરિયાદ પણ ન હતી. બધી જ બહેનપણીઓને આશ્ચર્ય થાય છે કે પહેલાં તો કામ કર્યા વિના આળસુ થઈને બેઠી રહેતી હતી, હવે એને સમજાયું છે તો કેટલી મહેનત કરે છે. એટલે આજે દત્તાબેનને ચકલીબેનની વાત સમજાણી ત્યારે પોતે કામમાં લાગી ગઈ અને ખરેખર એને મહેનતનું પરિણામ દેખાયું. બધી જ બહેનપણીઓ ખૂબ હળીમળીને રહેવા લાગી, ખાધું પીધું રાજ કર્યું. તો બાળકો આવજો. જય શ્રી કૃષ્ણ. નમો નમઃ.